Good morning, students. As you all know, that our English text has a very interesting, informative, and inspirational units. And among them, we have learnt one of the units that can you install love, which is technically make you sharp at the same time. Uh, in non-technical term, it is also give you lots of information that life has a long journey, and you can't live such life with negative emotions like grudge, resentment, and all that. Okay, now one more unit we are going to learn. The unit is about a person who is very simple and living a very simple life. Even he faces so many difficulties in his life with a very poor person, but his way of thinking is different than all of us. He make people laugh. લોકોને હસાવવાનું એમણે કામ કર્યું છે થ્રુ હિઝ ક્રિએશન્સ, એમનું જે સર્જન છે એના દ્વારા. એન્ડ સચ અ પર્સન who has extraordinary ability to add some stop of imagination to any story or idea he believe in. કે જે વાર્તામાં એ વિશ્વાસ કરે, જે વિચારમાં એ વિશ્વાસ કરે, એમાં પોતાની અદ્ભુત જે કલ્પના શક્તિ છે, પોતાની અદ્ભુત ક્ષમતાથી એની જે કલ્પના શક્તિ છે એમાં એનો ઉમેરો કરે. વી આર ગોઈંગ ટુ લર્ન ટુડે ધ વર્લ્ડ ફેમસ કાર્ટૂન કેરેક્ટર્સ created by Walt Disney. The title of the read, Unforgettable Walt Disney. See the title and you have noticed unforgettable. Unforgettable that means કે ક્યારેય ભૂલાય નહીં તેવા. એટલે વોલ્ટ ડિઝની માટે એડજેક્ટિવ વપરાયેલું છે અનફોર્ગેટેબલ, કે જેમને ભૂલી ન શકાય તેમને. હાઉ કેન વી ફોરગેટ હિમ? આપણે ભૂલી પણ કેવી રીતના શકીએ? He makes our childhood livable. He makes our childhood more enjoyable. His cartoons thrills us. એમના જે કાર્ટૂન્સ છે એ આપણને હસાવે છે, વાંચી ખુશ કરે છે, આનંદ આપે છે. એન્ડ the intention of making people laugh successfully come out. જે એમનો ઈરાદો હતો કે લોકોને મારે હસાવવાના છે, તો એ ઈરાદો ખરેખર બાજે સફળતાપૂર્વક બહાર આવ્યો છે. ધ યુનિટ ટુ રીડ વન અનફોર્ગેટેબલ ડિઝની written by Roy Disney. It was written by Roy Disney, Walt Disney's younger brother. According to him, Walt never stop for anyone. કે વોલ્ટ ક્યારે પણ કોઈના માટે થોભ્યા નથી. હી ઇઝ અ વાઇલ્ડ મેન. વાઇલ્ડ એટલે અહીંયા જંગલીના અર્થમાં નથી લેવાનું. વાઇલ્ડ એટલે સાહસિક, બરાબર છે, કે કોઈ પણ મોટા સાહસ કરવામાં એ બિલકુલ ખચકાતા નહીં, ગભરાતા નહીં. અ કાઇન્ડ ઓફ પર્સન, એ રીતના એ વ્યક્તિ હતા. ધ following unit is an informative unit. The information of Walt Disney we are going to learn. કે વોલ્ટ ડિઝની જે માહિતી છે એને આપણે અત્યારે ભણવા જઈ રહ્યા છીએ. વોલ્ટ ડિઝનીનું નામ બાજે everybody in the world had heard the name of Walt Disney. કે દુનિયાભરમાં બધાએ વોલ્ટ ડિઝનીનું નામ સાંભળ્યું હશે. The present read gives us information regarding his hard work. કે આપેલું જે યુનિટ છે એમાં એમણે જે મહેનત કરેલી છે સખત, એની માહિતી આપેલી છે. How a little child forgot his illness through the story is told in this read. કે એક નાનકડો જે બાળક છે
કેવી રીતના વોલ્ટની સ્ટોરી એટલે કે વાર્તા સાંભળીને પોતાની બીમારીઓને પણ ભૂલી જાય છે. ઇવન in present unit the information about his biggest toy, world's biggest toy, we can also say that Disney World is also talking કે ડિઝની વર્લ્ડની પણ એમણે અહીંયા આગળ વાત કરેલી છે, વિચ ઇઝ ધ બિગેસ્ટ ટોય. અલોંગ વિથ ધીસ ડોનેશન બાય ડિઝની, કે ડિઝની એ એમનું એક ડોનેશન છે, દાન છે, જે આપણા બધા માટે છે એમ કીધો ચાલે. એનોર્મસ પ્રોજેક્ટ્સ ટુ કીપ હિઝ બ્રધર્સ બિઝી, અને એ સિવાય એમણે અસંખ્ય પ્રોજેક્ટ્સ મૂકેલા હતા કે જેથી કરીને એમના જે ભાઈ છે એ વ્યસ્ત રહે, એમના જે ક્રૂ મેમ્બર્સ છે એ પણ વ્યસ્ત રહે. ધો રોડ ટુ હિઝ સક્સેસ, બરાબર છે, કે એમની સફળતાના માર્ગે એ લોકો પણ આગળ સફળ થાય. એન્ડ ધ પ્રોસ્પરિટીઝ દેટ હી ગેઇન કેન રિમેન ફોર એવર, કે જે સમૃદ્ધિ એમને મળી એ સમૃદ્ધિ હંમેશ માટે ટકી જાય. ઇવન અ નાઇટ બિફોર ડેટ હિઝ માઇન્ડ વોઝ ફુલ ઓફ મેની પ્રોજેક્ટ્સ, કે મરતા પહેલાં પણ એમના મગજમાં ઘણા બધા પ્રોજેક્ટ્સ ચાલતા હતા. હી ગિફ્ટેડ કાર્ટૂન્સ મિકી માઉસ ધ પીપલ ઓફ ધીસ વર્લ્ડ, કે મિકી માઉસનું જે કાર્ટૂન છે ને એ એમણે આ વર્લ્ડને ગિફ્ટ કર્યું છે, આપેલું છે. સ્ટીલ ટુડે યુ કેન સી વોલ્ટ નથી પણ વોલ્ટનું કાર્ટૂન ચાલે છે. અને મિકી કે મિની નહીં ચાલતા હોય તો પણ આજે પણ લોકોમાં બહુ ક્રેઝ છે મિકી મિનીનો. તમે જોજો નાના બાળકનું કંઈ પણ પરચેસ કરવા જાઓ તો મિકીવાળા ટાવલ્સ હોય, મિકીવાળી બેડશીટ્સ હોય, મિકી એન્ડ મિનીવાળા ટોયઝ હોય, ઇવન ધેટ હેન્કી હોય એની પર બી એ લોકોના સિમ્બોલ બનાવેલા હોય એવરીવેર. એન્ડ ચિલ્ડ્રન લાઇક દેટ, બાળકોને ગમે છે એવા ટોયઝ, એવા મતલબ કિચન્સની અંદર બી કિચન જે હોય તેની અંદર પણ મિકી અને મિની હોય છે. ઇવન આઈ હેવ ધેટ કાઇન્ડ ઓફ કિચન ઇન માય ફોર્મર ડેઝ, કે મારી પાસે બી એવું કિચન હતું કે જે મિકીવાળું હતું. કાર્ટૂન્સ આઈ ડોન્ટ નો વાય પીપલ લાઇક અ લોટ સ્ટીલ ટુડે. બાજે વોલ્ટનો ઇન્ટેન્સ ખાલી બાળકોને હસાવવાનો નહીં હતો. પીપલ ફર્ગેટ ધેર સ્ટ્રેસફુલ લાઈફ ફોર અ વાઇલ. એમના કાર્ટૂન જોઈને જો થોડું બી લોકો હસી લઈને અને એમનો તણાવ ભૂલી જાય તો દેટ ઇઝ ધ બેસ્ટ મેડિસિન ફોર એવરી વન. એ એમના માટે સૌથી સારામાં સારી દવા હતી. પછી લાફિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન કહેવાય છે ને, ઇટ્સ લાઇક દેટ. વોલ્ટે એ જ અહીંયા આગળ કે લોકો ઘરોમાં બેઠેલા હોય તે શુડ નોટ ડિસ્કસ અબાઉટ દેટ સ્ટ્રેસફુલ લાઈફ ટુ ઈચ અધર, કે એ લોકો પોતાની જે તણાવગ્રસ્ત પરિસ્થિતિ હોય કે ભાઈ આજે ઓફિસમાં આમ થયું, અને મમ્મી એમ કે આજે કિચનમાં મેં મારે આમ થયું, પડોશી આમ કીધું, પહેલાં આમ કીધું, એ બધી વાત ન થાય. સિમ્પલી ઇન ફ્રન્ટ ઓફ ધ ટીવી વેન યુ સીટ યુ કેન ઓનલી લાફ. તમે એકલું હસો. નોટ ઓનલી યુ બટ યોર હોલ ફેમિલી કેન લાફ. તમે એકલા નહીં પણ તમારો આખો પરિવાર હશે તેમાં ઘણો આનંદ છે. બધાની તંદુરસ્તીને અને સુધારવા એમણે આ બહુ જ સરસ એમની કલ્પના શક્તિનો ઉપયોગ કરી નાખેલો છે. તો આપણે વોલ્ટને ખરેખર ધ ટાઇટલ ઇઝ અપ્રોપ્રિએટ, હી ઇઝ અનફોર્ગટેબલ વોલ્ટ ડિઝની. આપણે ખરેખર કહી શકીએ કે ન ભૂલી શકાય ને એવા વોલ્ટ ડિઝની છે. આપણે એમને યુનિટમાંથી ભણીએ એટલે વધારે માહિતી મળે. ચાલો હવે યુનિટમાં ધ્યાન આપો. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, કે મારો ભાઈ વોલ્ટ નો મોર દેટ મીન્સ કે ડાઈડ, હવે આ દુનિયામાં નથી. યટ છતાં પણ હિઝ ઇન્ફ્લુઅન્સ એટલે કે એમનો જે પ્રભાવ છે બાજે એ પ્રભાવ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ, કે એમનો જે પ્રભાવ છે તે આજે બી જાણે કે એ જીવંત છે એ રીતે બાજે ફેલાયેલો છે, ટકી રહેલો છે.
ઓવર ધ સ્ટુડિયો, ક્યાં ગાડી? સ્ટુડિયોમાં. એ સ્ટુડિયોમાં, જે સ્ટુડિયો કોણે બનાવેલું છે? વોલ્ટ ડિઝનીએ બનાવેલું છે. વેર હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ that made him known and loved around the world. કે એ સ્ટુડિયો, કે જે સ્ટુડિયોમાં એક કાર્ટૂન તૈયાર કરતા હતા, નેચર ફિલ્મ્સ, કાર્ટૂનને રિલેટેડ જે બધી મૂવીઝ આવે તે, ફીચર મૂવીઝ, બરાબર છે, આ જે પ્રાણીઓ અને એના ઉપર જે મૂવીઝ બનતા હોય, જેમ કે આ જંગલ બુક છે મૂવી, તો એ બધા કેવી રીતના મૂવી છે, એ રીતના એ ફીચર મૂવીઝ બતાવતા હતા. દેટ મેડ હિમ નોન, કે જે આ કાર્ટૂન્સ છે, નેચર ફિલ્મ છે અને ફીચર મૂવીઝ છે, એમને દુનિયાભરમાં જાણીતા બનાવ્યા. નોન એટલે કે છે પ્રખ્યાત કરવું, જાણીતા બનાવવું. એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, અને દુનિયાભરના લોકો એમને ચાહતા થઈ ગયા, એમને પ્રેમ કરતા થઈ ગયા. એટલે કહેવાનો એ છે કે વોલ્ટ ડિઝની આજે પણ હયાત નથી, છતાં પણ તેમની યાદ આજે સ્ટુડિયોમાં જતાં જ્યાં એ કાર્ટૂન તૈયાર કરતા હતા, કુદરતી દ્રશ્યોવાળી ફિલ્મ બનાવતા હતા કે બીજી ફીચર મૂવીઝ તૈયાર કરતા હતા, ત્યાં આજે પણ એ જીવંત લાગે છે. ક્લિયર? હવે જુઓ, ઇવન નાવ એઝ આઈ વોકડ અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ એટલે કે ટોળું, બરાબર છે, લોક ટોળું થાય એમ તો, પણ અહીંયા આગળ જે કર્મચારીઓ છે એનું ટોળું. એટલે શું કીધું કે ઇવન નાવ, કે હવે પણ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો, કે જ્યારે પણ હું સ્ટુડિયોમાં ચાલીને જાઉં છું, એટલે કે સ્ટુડિયોમાં આંટા ફેરા મારતા હોય, બરાબર છે, ઓબ્વિયસ છે કે વોલ્ટ નથી રહ્યા તો એની જવાબદારી જે એમણે લીધેલી છે એ જવાબદારી પૂરી તો કરવી પડે ને. તો જ્યારે સ્ટુડિયોમાં ચાલીને જાય છે, લોકટોળા કે લોકોના એમના જે કર્મચારીઓનો કાફલો છે એની વચ્ચે, આઈ હાફ expect to encounter that tall country boy figure had bowed in thought about some new project. તો મને એવો એક્સપેક્ટ, એવી આશા જાગે છે, એવી અપેક્ષા થાય છે. પાછા અહીંયા આશાના અર્થમાં લેવાનું. ટુ એન્કાઉન્ટરનો સિમિલર મિનિંગ થાય ટુ મીટ દેટ મીન્સ કે મળવું, બરાબર છે, કે દેટ ટોલ એટલે કે એ ઊંચા કદનો, કન્ટ્રી બોય એટલે કે ગામડિયો છોકરો, કન્ટ્રી બોયનો મતલબ શું થાય? ગામડિયો છોકરો, બરાબર છે, કે કન્ટ્રી બોય ફિગર કે ગામડિયો છોકરો, હેડ બોર્ડ, જેનું માથું બોર્ડ એટલે કે ઝૂકેલું છે, ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કે કોઈ નવા પ્રોજેક્ટના વિચાર કરી રહ્યા છે. એટલે અહીંયા આગળ આપણને રોય ડિઝની એ જણાવવા માંગે છે કે આજે પણ જ્યારે પોતે સ્ટુડિયોની મુલાકાત લે છે, કે સ્ટુડિયોની આસપાસ ફરે છે, ત્યારે તેઓ એવું એક્સપેક્ટ કરે છે કે નવા પ્રોજેક્ટના વિચારમાં માથું નમાવીને જે ગામડિયો છોકરો, જે ઊંચા કદનો ગામડિયો છોકરો એમની સામે આવી જાય અને એમને મળે એવો એમને વિચાર આવે છે. ખ્યાલ આવ્યો એ લીટીમાં? બરાબર. એટલે કે રોય ડિઝની આજે પણ વોલ્ટને એટલા મિસ કરે છે કે સ્ટુડિયોમાં જ્યાં પણ જાય ત્યાં એમને કોની યાદ આવે છે? વોલ્ટ ડિઝનીની યાદ આવે છે. ભાઈ છે, સાથે રહીને કામ કરેલું છે, એટલે ઓબ્વિયસ છે કે એમની યાદ આવે. વોલ્ટ વોઝ સો મચ ધી ડ્રાઇવિંગ ફોર્સ, શબ્દ ઉપર ધ્યાન આપજો, બિહાઇન્ડ ઓલ વી ડીડ, ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝની લેન્ડ. જો અહીંયા આપ્યું છે બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, એટલે ડિઝનીલેન્ડ બનાવવાથી લઈને મૂવીઝ એટલે કે પિક્ચરો જે બનાવતા હતા તે, એ બધા પાછળ વોલ્ટ એ એમના માટે શબ્દ આપેલો છે ડ્રાઇવિંગ ફોર્સ. ધ વર્ડ ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે પ્રેરક બળ, અને બીજા અર્થમાં કહીએ તો મોટિવેશન એટલે કે પ્રેરણાના સ્ત્રોત સમાન હતા. એક પ્રેરક બળ જેવા હતા, એમને કામ કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા. બરાબર છે. એટલે કે વોલ્ટ એ ફિલ્મ બનાવવાથી માંડીને ડિઝનીલેન્ડ બનાવવા માટે તેઓ માટે પ્રેરણાના સ્ત્રોત સમાન હતા.
ઇન્સ્પાયર કરતા એમને કંઈ પણ કામ કરવા માટે. અને ન હતા તો પણ એમની જે બધી ટેકનિક હતી કામ કરવાની એ આ લોકોને એટલી ધ્યાનમાં હતી કે એમના નથી હોવા છતાં પણ આજે પણ એ લોકો એ ટેકનિકથી કામ કરી રહ્યા છે. અને એમના થકી જે ખાલી ડિઝની મૂવીઝ, ડિઝની લેન્ડ બન્યું કે ડિઝની કાર્ટૂન્સ બનતા હતા, હવે ડિઝની ઇન્ડિવિજ્યુઅલ ચેનલ આવી હતી. અને ડિઝની ચેનલ ઉપર જેટલા બી ટેલિકાસ્ટ કરતા કાર્ટૂન્સ હોય ઓબ્વિયસલી કોના હોય? ડિઝની સ્ટુડિયોના જ હોય ને, બરાબર. That people constantly mention his name as if he was still alive. કે લોકો આજે પણ કોન્સ્ટન્ટલી એટલે કે સતત એમનો નામનો ઉલ્લેખ કરે છે. મેન્શન એટલે કે ઉલ્લેખ કરવો, ઉલ્લેખ, બરાબર છે. કે લોકો આજે પણ સતત એમના નામનો ઉલ્લેખ કરે છે, જાણે કે એઝ ઇફ એક ગ્રામર વર્ડ છે, આપણે લોકોએ ભણવાનો થશે. એઝ ઇફ હી વેર સ્ટીલ અલાઇવ, જાણે કે હજુ પણ એ જીવન છે, એ રીતના લોકો એમને સતત પાછો એમનો ઉલ્લેખ કરે છે. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ. દર વખતે, મતલબમાં વોલ્ટ તો ઘણા સમયથી પાસ ડવે છે, પણ ડિઝની વર્લ્ડ તો છે ને. અને એકને એક વસ્તુ પછી બોરિંગ થઈ જાય, લોકોને એમાં ઇન્ટરેસ્ટ આવવાનું બંધ થઈ જાય તો એને વિઝિટ કરવાનું બંધ કરી દે. તો એને ઇન્ટરેસ્ટિંગ કેવી રીતના બનાવવાનું, એને એન્જોયેબલ કેવી રીતના બનાવવાનું, અને એડવેન્ચરસ કેવી રીતના બનાવવાનું, એ કામ ઉપર રોય ડિઝની અને એમની ટીમ સતત કામ કરતી રહી છે. અને એવરી ટાઈમ, દર વખતે વી શો અ ન્યૂ પિક્ચર, કે અમે નવું પિક્ચર તૈયાર કરીએ, ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, અથવા તો ડિઝનીલેન્ડમાં કોઈને કોઈ નવું છે ફીચર. ધ વર્ડ અહીંયા આપેલો છે છે ફીચર, એટલે કોઈ વિશિષ્ટતા એમણે મૂકવી પડે ને ડિઝનીલેન્ડમાં, તો જ લોકો એને મુલાકાત લઈને, નહીં તો પછી એની મુલાકાત લેવાનું બંધ કરી દે કે હા લાસ્ટ ટાઈમ આવેલા તો હાનું આજે તો આમાં કંઈ હવે ફરક પડ્યો નથી. તો હાઉ ટુ મેક દેટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ હાઉ ટુ મેક દેટ એડવેન્ચરસ, એની ઉપર કોન્સ્ટન્ટ એ લોકો કામ કરતા આવ્યા છે. સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, અને કોઈને કોઈ તો જો શબ્દ આપેલો છે બાઉન્ડ ટુ સેવ, એટલે કે ચોક્કસપણે કહેવું. બાજુ કોઈક ને કોઈક તો એમને ચોક્કસપણે કહેતા, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. કે મને આજે બી એવું થાય છે, મને તો નવાઈ જ લાગે છે કે વોલ્ટને આ કેવી રીતે ગમશે. મતલબ જ્યારે બી ફીચર્સ આવી રીતના નવા ઉમેરાય એટલે પહેલો પ્રશ્ન આવે કે ભાઈ વોલ્ટને ગમશે કે નહીં ગમે. ભલે હાજર છે કે નથી, પણ એમની ચોઇસીસથી એમનું આખું ક્રૂ છે પરિચિત હતું, એટલે કહે છે કે ભાઈ એમને ગમશે કે નહીં. એન્ડ વેન ધીસ હેપન, અને જ્યારે આ બન્યું શું ડિઝની વર્લ્ડ, આઈ પર્સનલી રિયલાઇઝ દેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન. તો મને વ્યક્તિગત રીતે, પર્સનલી એટલે કે વ્યક્તિગત રીતે એવું ભાન થયું કે ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન. આ કંઈક એવું છે કે જેનું આયોજન એણે એકલાએ જ કરેલું હતું, બીજા કોઈએ એમાં ઇન્વોલ્વમેન્ટ આપ્યું નથી. વોલ્ટ ડિઝનીએ ડિઝનીલેન્ડ બનાવવાનું સ્વપ્ન બહુ પહેલેથી સેવેલું હતું, પણ એ જે પ્રકારનું ડિઝનીલેન્ડ બનાવવા માંગતા હતા, જે પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માંગતા હતા, એના માટે ખર્ચો બહુ હોય, અને એ ખર્ચાને પહોંચી વળવું એ એમના માટે ત્યારે શક્ય હતું નહીં. જ્યારે શક્ય બન્યું ત્યારે એમણે એને શું કહેવાય કે એમના ક્રૂ મેમ્બર્સની સામે, રોય ડિઝનીની સામે પાછી એક્સપ્લેન કર્યું. ધો ઇટ ઇઝ અ પ્રી-પોસ્ચર થોટ ઓફ વોલ્ટ ડિઝની, બટ વેન ઇટ કમ્સ આઉટ, કે એક હાસ્યાસ્પદ એમનો વિચાર હતો જે એમણે રજૂ કરેલો તે, પણ જ્યારે ખરેખર બનીને બહાર આવ્યો ત્યારે એકદમ નવાઈ પમાડે તેવું હતું. બરાબર છે. નો વન બિલીવ ઇન ઇટ, કે કોઈ વિશ્વાસ જ નહીં કરે એ રીતની એમણે વસ્તુ તૈયાર કરીને આપેલી છે. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર
left enough project in progress to keep the rest of us busy for many years. બાજે કે માય ઇમેજિનેટિવ, આ ઇમેજિનેટિવ એડજેક્ટિવ છે. ઇમેજિનેટિવ એટલે કે કલ્પનાશીલ, અને ઇન્ડસ્ટ્રીયસ એટલે કે ઉદ્યમી, હાર્ડવર્કિંગ. બરાબર છે. બે શબ્દ છે, તમને બંને શબ્દનો પર્સનલ પરિચય કરાવું. તો ધ વર્ડ ઇમેજિનેટિવ દેટ મીન્સ કે કલ્પનાશીલ, અને ઇન્ડસ્ટ્રીયસ એટલે કે હાર્ડ વર્કિંગ એટલે કે ઉદ્યમી, મેન તો. બરાબર. એટલે રોય ડિઝનીએ વોલ્ટ ડિઝની માટે યુઝ કરેલા બે એડજેક્ટિવ છે. પરીક્ષામાં આપણને પૂછાય છે, બોર્ડમાં આ પ્રશ્ન પૂછાયેલા છે બે એક વાર, કે વિચ ટુ એડજેક્ટિવ્સ આર યુઝડ ફોર વોલ્ટ ડિઝની, કે વોલ્ટ ડિઝની માટે વપરાયેલા બે એડજેક્ટિવ કયા? તો તમારે જવાબ લખવાનો આવે ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ. તો મારો એ કલ્પનાશીલ અને ઉદ્યમી જે ભાઈ છે તે ઘણા બધા પ્રોજેક્ટ છે ઇન પ્રોગ્રેસ, એટલે કે ઘણા બધા પ્રોજેક્ટ એ મૂકી ગયેલા છે. કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. વાંચે કે અમને બધાને યાર